મહુવા પોલીસે 1 કરોડ 10 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી લીધા। મહુવા પોલીસને બાતમી મળી હતી કે લાલખંભા વિસ્તારમાં ભવાનીનગરમાં વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડમાં વિદેશી દારૂ રાખી જેનું કટિંગ થવાનું છે। જે બાતમીના આધારે મહુવા એએસપી અંશુલ જૈનનો પોલીસ કાફલો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચ્યો હતો, જ્યાં રેડ દરમિયાન વિદેશી દારૂની 894 પેટી 12 વાહનો મળી કિંમત ₹1 કરોડ 10 લાખનો મુદ્દામાલ મળી આવતા હાજર મુર્તુજાભાઈ અજગરભાઈ, વિજયભાઈ છનાભાઈ કવાડ અને દશરથભાઈ કાનજીભાઈ શિયાળને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ સવારે પેટ્રોલિંગમાં હતી, જ્યારે એમને બાતમી મળેલ અમારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા અનામડ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે, જેની ખરાઈ કરતા અને સર્ચ ઓપરેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું। જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાળી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે, જેમાં સ્થળ ઉપરથી 4 આરોપી પણ પકડી લેવામાં આવેલ છે, જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયા, મુર્તુજાભાઈ અસગરભાઈ ચોકવાલા, વિજયભાઈ છનાભાઈ કવાડ, ત્રણે રહે મહુવા, અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ, મૂળ રહે રાજુલા, જિલ્લા અમરેલી। આ 4ની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ 23,480 નંગ બોટલ અને 894 નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે, જેની કુલ કિંમત 61,47,828 રૂપિયા છે। આ સિવાય સ્થળ ઉપરથી 12 વાહનો કબજે લેવામાં આવેલ છે, જેમાં એક આઈશર ટ્રક છે, 3 સ્વિફ્ટ ગાડી છે, 1 ઇકો ગાડી છે, 2 બોલેરો છે, 2 અશોક લેલેન્ડ દોસ્ત છે અને 3 મોટરસાઇકલ છે, જેની કુલ કિંમત 48,50,000 રૂપિયા છે। આ સિવાય આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબજા લેવામાં આવેલ છે, જેની કિંમત 15,500 રૂપિયા છે। ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત 1 કરોડ 10,13,328 રૂપિયા છે। અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે। એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે। જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે। હાલમાં ક્યાંથી માલ આવ્યો હતો ને ક્યાં કોને દેવાનો તેને જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે, અમુક જે માલ છે પંજાબ બાજુનો છે, અમુક મહારાષ્ટ્ર અને દમણ દીવ બાજુનો છે, તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે।